હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 21 ડિસેમ્બર અને 21 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો બેન વાત થઈ છે ગોવા મુક્તિ દિવસની. હવે આ દિવસ વિશે હું તમને ઘણી વખત માહિતી આપી છે કે ગોવા મુક્તિ દિવસ શા માટે મનાવવામાં આવે. તો મિત્રો પહેલી વાત તો ગોવા મુક્તિ દિવસ જે છે એ 19 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા પોર્તુગાલથી મુક્ત થયો હતો. એક છે મિત્રો ગોવા મુક્તિ દિવસ, એક છે ગોવા સ્થાપના દિવસ. ગોવા સ્થાપના દિવસ 23 મેના રોજ મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ, 16 ડિસેમ્બરે વિજય દિવસ, 14 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, 12 ડિસેમ્બરે સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ, 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ પાછલા 6 વર્ષોમાં યુપીઆઈ લેનદેન 1 લાખ કરોડ રૂપિયાથી વધીને કેટલા લાખ કરોડ થયો છે? તો છેલ્લા 6 વર્ષોની વાત કરીએ આપણે તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મિત્રો 1 લાખ કરોડ રૂપિયાથી વધીને કેટલા લાખ કરોડ થયો છે? 139 લાખ કરોડ થઈ ગયો છે. બરાબર, 6 વર્ષોમાં યુપીઆઈ લેનદેન 1 લાખ કરોડ રૂપિયાથી વધીને 139 લાખ કરોડ રૂપિયા થયો છે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં ગુજરાતમાં એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડે ક્યાં 50 મેગાવોટ વિન્ડ ફાર્મ પ્રોજેક્ટની જાહેરાત કરી છે? તો ગુજરાતની અંદર એનટીપીસી એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન રિન્યુએબલ એનર્જી લિમિટેડ. મિત્રો આ એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ એ એનટીપીસીની જ એક પેટા કંપની છે અને એ ગુજરાતના કચ્છમાં 50 મેગાવોટ વિન્ડ ફાર્મ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ ગુજરાતનો પ્રશ્ન છે. હાલમાં કોણે G20 શિખર સંમેલનમાં ગ્લોબલ આઇકોન એવોર્ડ જીત્યો છે? તો G20 શિખર સંમેલનની અંદર ગ્લોબલ આઇકોન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં શ્રીનિવાસ. બરાબર, શ્રીનિવાસ નાયક જે છે એમને સન્માનિત કરવામાં આવ્યા. મિત્રો હાલમાં રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી પુરસ્કાર સવિતા લાડેજને મળશે. અજંતા એલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરને પદ્મપાણી લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળશે. 33મા વ્યાસ સન્માન 2023 માટે પુષ્પા ભારતીની પસંદગી થઈ છે. વિસ્થાપિત બાળકોને શિક્ષિત કરવા માટે અબ્દુલ્લાહી મીરેને સંયુક્ત રાષ્ટ્ર નાનસેન પુરસ્કાર મળશે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, વનરક્ષક, જીપીએસસી, ડ્રાઈવર, કંડક્ટર માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, ટી20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ કે સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કુશલ મજદૂરોના અધિકારોની રક્ષા માટે એનએસડીસીએ કોની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો જે કૌશલયુક્ત મજદૂરો છે એટલે કે જે મજદૂરો પાસે સ્કિલ હોય છે મિત્રો, એ સ્કિલવાળા મજદૂરોની અધિકારીઓની રક્ષા માટે એનએસડીસી હાલમાં સાઉદી અરબ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. મિત્રો એનએસડીસીનું પૂરું નામ છે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. શું છે પૂરું નામ? નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. હાલમાં કોણે પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? તો પ્રથમ વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો હરિયાણા. બરાબર, હરિયાણાએ રાજસ્થાનને હરાવીને પ્રથમ વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હવે મિત્રો વાત કરીએ હરિયાણાની. હરિયાણાના સીએમ છે હાલમાં મનોહરલાલ ખટ્ટર. હાલમાં હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. મિત્રો ખેલો ઇન્ડિયા પેરો ગેમ્સ 2023માં હરિયાણા ટોપ પર રહ્યું છે. હરિયાણા સરકારે અભિનેત્રી મીતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ બનાવ્યા. હરિયાણાના નવા ડીજીપી બન્યા છે શત્રુજીત કપૂર. હરિયાણા સરકારે વિધવા અને અવિવાહિત લોકો માટે માસિક પેન્શનની જાહેરાત કરી છે. હરિયાણાએ 6ઠ્ઠી યુવા મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. સ્ટાર્ટઅપ 20 શિખર સંમેલન હાલમાં ગુરુગ્રામમાં થયું છે. હાલમાં આવેલ આઈએમએફની રિપોર્ટ મુજબ ભારત વૈશ્વિક વિકાસમાં કેટલા ટકા યોગદાન આપી રહ્યું છે? તો ફ્રેન્ડ
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની એક રિપોર્ટ આવી છે. એ રિપોર્ટ મુજબ ભારત જે છે એ વૈશ્વિક વિકાસમાં હાલમાં 16% યોગદાન આપી રહ્યું છે. કેટલું? 16% યોગદાન ભારતનું છે વૈશ્વિક વિકાસમાં, IMFની રિપોર્ટ મુજબ. હવે IMFની સ્થાપના 1945માં થઈ હતી. એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે. એના MD છે હાલમાં ક્રિસ્ટલિના જ્યોર્જિયા. નિશાનમાં ભારતીય સશસ્ત્ર બળોને ક્યાં ગોલ્ડન આઉલ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો ભારતીય સશસ્ત્ર બળોને ગોલ્ડન આઉલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે હાલમાં શ્રીલંકા ખાતે. ક્યાં? શ્રીલંકા ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રીલંકા સરકાર દ્વારા ભારતના સશસ્ત્ર બળોને ગોલ્ડન આઉલ પુરસ્કારથી સન્માનિત કરાયા. ફ્રેન્ડ, વાત કરીએ શ્રીલંકાની. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. એક બીજું કેપિટલ છે શ્રી જયવર્ધનમ પરમપુટ્ટે. હાલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત અભ્યાસ મિત્ર શક્તિ 2023 થયું. ફિફા શ્રીલંકાના ફૂટબોલ મહાસંઘથી પ્રતિબંધ હટાવી દીધું છે. શ્રીલંકામાં કેન્ડી એસલા પેરાહેરા પર્વ હાલમાં મનાવવામાં આવ્યો. શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લીધો છે. હાલમાં કયો રાજ્ય દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં ઉભરી આવ્યો છે? તો કયો રાજ્ય દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં ઉભરી આવ્યો? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર રાજ્ય. મહારાષ્ટ્ર રાજ્ય દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં હાલમાં ઉભરી આવ્યો છે. બરાબર. અર્થવ્યવસ્થા, ભારતની અર્થવ્યવસ્થામાં મહારાષ્ટ્રનો મિત્રો 15.7% યોગદાન છે. બરાબર. 15.7% યોગદાન ખાલી મહારાષ્ટ્રનું છે ભારતની અર્થવ્યવસ્થામાં. મહારાષ્ટ્ર નંબર 1 છે. ઉત્તર પ્રદેશ 9.2% યોગદાન સાથે બીજા નંબર છે, અને તમિલનાડુ 9.1% યોગદાન સાથે ત્રીજા નંબરે છે. હવે અમે વાત કરીએ મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. મહારાષ્ટ્રનું CM છે હાલમાં એકનાથ શિંદે, અને મહારાષ્ટ્રના રાજ્યપાલ છે રમેશ બેસ. હાલમાં FDI પ્રાપ્તકર્તાના રૂપમાં દેશમાં મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું છે. મહારાષ્ટ્ર સરકાર સુરેશ વાડકરને લતા મંગેશકર પુરસ્કાર આપશે. મહારાષ્ટ્રએ રાજા ભાલિંદર ટ્રોફી જીતી છે. મહારાષ્ટ્ર સરકારે લેક લડકી યોજનાને હાલમાં મંજૂરી આપી. પુણેમાં સૌથી મોટી વાંચવાની ગતિવિધિનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ હાલમાં બન્યો છે. હાલમાં કોણે અંડર-19 એશિયા કપ ખિતાબ જીત્યો? તો ફ્રેન્ડ, અંડર-19 એશિયા કપનો ખિતાબ હાલમાં જીત્યો છે બાંગ્લાદેશે. બરાબર. બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો UAE હરાવીને. બરાબર. બાંગ્લાદેશે કોને હરાવી છે? UAE હરાવીને. UAE બાંગ્લાદેશે 195 રનથી હરાવ્યા. કેટલાથી? 195 રનથી હરાવ્યા. મિત્રો, વાત કરીએ હવે બાંગ્લાદેશની. તો બાંગ્લાદેશના હાલમાં PM છે શેખ હસીના. પ્રેસિડેન્ટ છે મોહમ્મદ શાહબુદ્દીન. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા. હાલમાં ભારત અને બાંગ્લાદેશની નૌસેનાએ બોંગો સાગર 23નું આયોજન કર્યું. બાંગ્લાદેશના PMએ પદ્મ બ્રિજ રેલ લિંકનું ઉદ્ઘાટન કર્યું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત અભ્યાસ સંપ્રીતિ 11 મેઘાલયમાં શરૂ થયો. બાંગ્લાદેશે ભારત પાસેથી 7 આવશ્યક વસ્તુઓની સુરક્ષિત આપૂર્તિની માંગણી કરી છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ 89.6% વોટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતી છે? તો કયા દેશના રાષ્ટ્રપતિએ 89.6% વોટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતી? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં મિસ્ર. બરાબર. મિસ્રના રાષ્ટ્રપતિનું નામ છે અબ્દિલ ફતેહ અલ સીસી. અબ્દિલ ફતેહ અલ સીસીએ 89.6% વોટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતી છે. મિસ્રનું કેપિટલ છે મિત્રો કાહિરા, અને કરન્સી છે પાઉન્ડ. નિશાનમાં ICARએ ચાલુ નાણાકીય વર્ષમાં GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ભારતમાં ICAR દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો 6.5%. બરાબર. 6.5%. ફ્રેન્ડ, ICARનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કૃષિ વિપણન સુધારામાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો ખેતીમાં સુધારામાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો આંધ્રપ્રદેશ નંબર 1 રહ્યું છે, અને ઉત્તર પ્રદેશ નંબર 2 રહ્યું છે. બરાબર. હવે આંધ્રપ્રદેશ મિત્રો નંબર 1 છે. તો આંધ્રપ્રદેશની આપણે વાત કરીએ તો આંધ્રપ્રદેશનું કેપિટલ છે હાલમાં અમરાવતી. CM છે જગનમોહન રેડ્ડી, અને રાજ્યપાલ છે અબ્દુલ નજીર. નિશાનમાં રમણસિંહ કયા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે? રમણસિંહ કયા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ બન્યા? તો હાલમાં 3 રાજ્યમાં ચૂંટણી હતી. એમાં રમણસિંહ
જે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી હતા, હવે છત્તીસગઢમાં એમને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે. ફ્રેન્ડ, છત્તીસગઢના નવા સીએમ બન્યા છે વિષ્ણુદેવ સહાય અને રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન. હાલમાં છત્તીસગઢ સરકારે મુખ્યમંત્રી નિર્માણ શ્રમિક પેન્શન યોજના શરૂ કરી. છત્તીસગઢની પેલમાં ખદાન કોયલા ઉત્પાદન કરવાવાળી SCCLની પહેલી ખુલ્લી ખદાન બનશે. છત્તીસગઢના ધમતરીમાં કમાર જનજાતિને આવાસ અધિકાર મળ્યા. છત્તીસગઢના મુખ્યમંત્રીએ ગ્રામીણ આવાસ ન્યાય યોજના શરૂ કરી. છત્તીસગઢના મુખ્યમંત્રીએ ઔદ્યોગિક પ્રોત્સાહન માટે પેકેજની જાહેરાત કરી છે. હાલમાં કયા રાજ્યની સરકારે 57 સાયબર અપરાધ પોલીસ સ્ટેશન ખોલવાની મંજૂરી આપી છે? તો 57 સાયબર અપરાધ પોલીસ સ્ટેશન ખોલવાની મંજૂરી કોણે આપી? તો ઉત્તર પ્રદેશ સરકારે, બરાબર, યુપી સરકારે આપી છે. મિત્રો, ઉત્તર પ્રદેશની વાત કરીએ, યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. હાલમાં યુપી સરકારે ભારતના પહેલા ટેલિકોમ ઉત્કૃષ્ટતા કેન્દ્રની જાહેરાત કરી. યુપી સરકારે CSJM યુનિવર્સિટીમાં NAAC દ્વારા A++ ગ્રેડિંગ હાસિલ કરી છે. યુપી સરકારે આંગણવાડી કેન્દ્રો પર હોટ કુક્ડ મિલ યોજનાની શરૂઆત કરી છે. હાલમાં IPL ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કને કઈ ટીમે ખરીદ્યા? તો ફ્રેન્ડ, IPL ઓક્શન 2023માં સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે મિચેલ સ્ટાર્ક. ઓસ્ટ્રેલિયાના છે મિચેલ સ્ટાર્ક, એ સૌથી મોંઘા ખેલાડી બની ગયા. ને એમને કોણે ખરીદ્યા છે? કોલકાતા નાઇટ રાઇડર્સે. કેટલામાં ખરીદ્યા? તો 24.75, બરાબર, 24.75 કરોડ રૂપિયામાં મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા. સ્ટાર માર્ક કરી લેજો, સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની ગયો છે આ. અને બીજા નંબર પર છે મિત્રો પેટ કમિન્સ. પેટ કમિન્સને 20.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. ફ્રેન્ડ, છેલ્લો પ્રશ્ન છે. હાલમાં મેકકિન્સે હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણમાં કર્મચારીઓની સુખાકારીમાં ભારત કયા સ્થાને છે? તો મેકકિન્સે હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણમાં કર્મચારીઓની સુખાકારીમાં ભારત કયા સ્થાને છે મિત્રો? તો બીજા સ્થાને છે. ભારત બીજા સ્થાને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોના હસ્તે મન કી બાત 1.0 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? તો ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં PM મોદીએ દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું શુભારંભ ક્યાં કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.